પ્રસાદી લેવા તો આપણે પ્રસાદી લેવા બધાને બેહાડી દીધા છે. તો જય માતાજી મિત્રો, જય બાપા સીતારામ. ફરી એક વખત સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં જશો? તો આપણે પણ મજામાં જ છીએ. તો ભાઈ થંબનેલ અને ટાઇટલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે. તો આજે આપણે જવાનું છે મેથળા, કારણ કે ભાઈ રુદ્રાજભાઈના ઘર છે, તો ત્યાં જવાનું છે. તો મોડું થઈ ગયું છે, વાગ્યા છે 9, કારણ કે ભાઈ સાંજે ભાઈ દરતા ગયા હતા અમારા રમેશભાઈ, તો ત્યાં હતા બધા, થાકી ગયા હતા. 4 વાગે આવ્યા હતા. એ બ્લોગ તમે જોઈ ન હોય તો જોઈ આવજો. તો અત્યારે આપણે જવાનું છે ઘરમાં. તો નાહી આવી, નાહીને ફટાફટ જઈ પાછા ઘરમાં, કારણ કે મોડું થઈ જાય. ઠેઠ મેથળા જવાનું છે આપણે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જઈ મેથળા. તો ફાઇનલી મિત્રો નાહીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો હવે નીકળી, કારણ કે ભાઈ મોડું થઈ ગયું છે આપણે. તો ત્યાં જઈને થોડુંક કામ કરાવી તો ફટાફટ થાય. અને મોડું થઈ ગયું છે તો આપણે નીકળીએ. હજી ઘરે તૈયાર થાય છે. આપણે જવાનું છે ભાઈ અશોકભાઈ રે, કારણ કે ભાઈ મોટભાઈની આવવાના છે ગાડી લઈને. તો આપણે જઈ મિત્રો ભૂગી ગયા છીએ આપણે મેથળા, અને રસોઈનું કામકાજ ચાલુ છે. અમારા રુદ્રાજભાઈના ઘર છે. તો કીધું રુદ્રાજભાઈ પૂગી જાજો બધા, અને અમારા ઘર છે આજ. હા યાર, આજે ભાઈ રુદ્રાજભાઈના ઘર છે. હજી થોડીક વાર છે, રસોઈ થઈ જાય પછી જવાનું છે આપણે ઘરમાં. વ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. હા રુદ્રાજભાઈ, સબસ્ક્રાઈબ કરી દેવો કીધો. હા હાલો. હા હા, શાના સ્પેશિયલ કારીગર. તો જો ભાઈ રમેશભાઈ બનાવે છે ભાઈ ગોટીઓ ને લોટ બાંધે છે મસ્ત. કારીગર એટલે કઈ ઘટે નહીં. હા ભાઈ હજી શરૂઆત છે, હજી બાંધવાનો છે. એ તો મિક્સ કરે છે બધું. તો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે બંધાઈને, ગોટિયું થાય છે હવે. કારીગરો થઈ ગયા છે બધા ભેગા. આપણે ભાઈ ગોટીઓ કરવા મળી. તો ફાઇનલી મિત્રો ગોટીયું તળાવ મળી છે. જો તમે ગોટીયું તળાઈ જાય એટલે પછી આપણે તળવાના છે પાપડ. તો ફાઇનલી મિત્રો ગોટીયું તળાઈ ગઈ છે આપણી, જો તમે. અને હવે આપણે પાપડ તળવાના છે. તો શરૂઆત કરી દીધી છે પાપડની પણ. પાપડ તળાઈ જાય એટલે આપણે પૂરીઓ તળવાની છે. તો મિત્રો પાપડ તળાઈ ગયા છે આપણા, અને હવે આપણે પૂરીઓ તળવા મીણા છીએ. જો તમે મામાને સાઈન લો કરો, લગાડો.
તો મિત્રો તૈયારી થઈ ગઈ છે અને હવે જવાનું કરવા આપણે નીકળી ગયા છીએ. જુઓ તમે. આ તો અમારા કાળુભાઈ છે, એના છોકરાના ઘર છે એમ પગોળ. કાળુભાઈ છોકરાના ઘર છે. હા એમ. અને ભાણાને બધાય ભાણાને એને 1100 રૂપિયા દાનમાં દેવાના છે. અમારે કોઈ ભણા છે જ નહીં, બધાને ભણા છે. તમે ભણવા? તો મિત્રો પૂગી ગયા છીએ આપણે જવાનું કરવા. તો જવાનું કરી નાખીએ આપણે. માથે કાઢવાનું સાંકળી અહીંથી તને માથાને પગે લાગે પછી આપણે પાણી પીવું. અરે આમાં પાણી બધું પાણી. તો મિત્રો જવાનું કરીને પગે લાગીને આપણે વ્યવહાર છે હવે બધાને જમાડવા પ્રસાદી લેવા. તો આપણે પ્રસાદી લેવા બધાને બેહાડી દીધા છે. મિત્રો જમવાનો વારો આવી ગયો છે આપણો હવે. તો ભાઈ તમારી ઓલી છે તો ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા છે આપણે. જમી કરીને બધું કામકાજ ખાંકે લઈને બધું કમ્પ્લીટ કરીને વયા છે. ભાગી ગયા છે ભાઈ 4. ટાઈમ પણ ઘણો થઈ ગયો છે. તો થોડો ગરમીનો માહોલ છે, નાહી નાખી. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દેજો. મળીશું પાસે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ.